નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેટ કોનોલોજી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું ભાગ 2 એટલે કે 20 MCQ આપણે આગળ લીધા હતા એનો ભાગ 2 લઈને આવ્યા છીએ. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનિક સાધન બંને દિશામાં મુખ્ય પ્રવાહનું વહન કરે છે? ઓપ્શન છે એ ડાયોડ, બી ડીઆઈએસી, સી એસસીઆર કે ડી જેનર ડાયોડ. જે લોકોને આનો આન્સર ખ્યાલ હોય એ કમેન્ટ કરો. આનો જવાબ આવશે બી ડીઆઈએસી. બીજો પ્રશ્ન છે, વાહકનો અવરોધ 0.1 ઓહમ છે, લંબાઈ બમણી અને વ્યાસ અડધો કરવામાં આવે તો અવરોધ કેટલો થશે? ઓપ્શન છે 0.1 ઓહમ, બી 0.4 ઓહમ, સી 0.8 ઓહમ કે ડી 0.2 ઓહમ. આનો આન્સર આવશે 0.8 ઓહમ, સી. પ્રશ્ન નંબર 3, અવરોધ કરતા રેઝિસ્ટિવિટીનો એકમ શું છે? ઓપ્શન છે એ ઓહમ, બી ઓહમ મીટર, સી ઓહમ ઓબ્લિક મીટર કે ડી ઓહમ મીટર વર્ગમૂળમાં 2. આનો આન્સર આવશે બી ઓહમ મીટર. ચોથો પ્રશ્ન છે, ઇન્ડક્ટરમાં પેદા થતો વોલ્ટેજ કેટલો હોય છે? ઓપ્શન જોઈ લઈએ. એ ઇન્ડક્ટન્સ અને પ્રવાહના ગુણોત્તર જેટલો, બી ઇન્ડક્ટન્સ અને પ્રવાહના ગુણોત્તરથી વધારે, સી ઇન્ડક્ટન્સ અને પ્રવાહના ફેરફારના દરના ગુણાકાર જેટલો કે ડી પ્રવાહ અને ઇન્ડક્ટન્સના ફેરફારના ગુણોત્તરથી અડધો. એનો જવાબ આવશે સી ઇન્ડક્ટન્સ અને પ્રવાહના ફેરફારના દરના જેટલો વોલ્ટેજ હોય છે. પ્રશ્ન નંબર 5 છે, નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિય એટલે કે એક્ટિવ તત્વ છે? ઓપ્શન છે એ વોલ્ટેજનો સ્ત્રોત, બી પ્રવાહનો સ્ત્રોત, સી એ અને બી બંને કે ડી ઉપરમાંથી કોઈ નહીં. એક્ઝામની તૈયારી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. જો તમને ના સમજાતો હોય તો એક વખત ફરીથી રીડ કરી લેજો, જેથી તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. આનો આન્સર આવશે સી એ અને બી. વોલ્ટેજના નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિય છે? કે વોલ્ટેજ સ્ત્રોત અને પ્રવાહ સ્ત્રોત બંને એક્ટિવ સ્ત્રોત છે. છઠ્ઠો પ્રશ્ન છે, આંખના કયા કોષ સ્કોટોપિક ઓછા પ્રકાશની દ્રષ્ટિ માટે જવાબદાર છે? ઓપ્શન છે એ શંકુ કોષ, બી રોડ કોષો, સી એ અને બી બંને કે ડી ઉપરમાંથી કોઈ નહીં. આનો જવાબ આવશે બી રોડ કોષો. સાતમા પ્રશ્ન છે, ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક શેની પર આધાર રાખે છે? ઓપ્શન જોઈ લઈએ. એ ફ્લક્સ ઉપર, બી આર્મેચરના પ્રવાહ ઉપર, સી મોટરની સ્પીડ ઉપર કે ડી એ અને બી બંને ઉપર. જે લોકોને આનો આન્સર હોય જલ્દી કમેન્ટ કરજો. આનો જવાબ આવશે ડી એ અને બી એટલે ફ્લક્સ ઉપર અને આર્મેચરના પ્રવાહ ઉપર. આઠમો પ્રશ્ન છે, ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટરમાં એમ્પ્લીફાયર તરીકે કામ કરે તે માટે કયું બાયસિંગ જોઈએ? ઓપ્શન જોઈ લઈએ. એમીટર બેઝ રિવર્સ અને કલેક્ટર બેઝ રિવર્સ, બી એમીટર બેઝ રિવર્સ અને કલેક્ટર બેઝ ફોરવર્ડ, સી છે એમીટર બેઝ ફોરવર્ડ અને કલેક્ટર બેઝ રિવર્સ અને ડી છે એમીટર બેઝ ફોરવર્ડ અને કલેક્ટર બેઝ ફોરવર્ડ. આવા પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં ખૂબ જ પૂછે છે, જેથી તમે કન્ફ્યુઝ થઈ શકો. આનો આન્સર આવશે સી એમીટર બેઝ ફોરવર્ડ અને કલેક્ટર બેઝ રિવર્સ. નવમો પ્રશ્ન છે, દશાંશ સંખ્યા કૌંસમાં 27 10નું બાઇનિંગમાં રૂપાંતર શું થાય છે? ઓપ્શન છે 10 101, બી છે 11 0 11, સી છે 10 100 પૂરા, ડી છે
એનો આન્સર આવશે બી 1111. આગળ જોઈએ, ટ્રાન્સફોર્મરનું મુખ્ય કામ શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ વોલ્ટેજનું નિયંત્રણ કરે છે, બી વોલ્ટેજનું મૂલ્ય વધારે કે ઘટાડે છે, સી પ્રવાહનું નિયંત્રણ કરે છે કે ડી ફ્રીક્વન્સીનું નિયંત્રણ કરે છે. આનો આન્સર આવશે બી વોલ્ટેજનું મૂલ્ય વધારે કે ઘટાડે છે. એટલે મુખ્ય કાર્ય શું છે કે વોલ્ટેજને અપ અને ડાઉન કરવાનું. 11મો પ્રશ્ન જોઈ લઈએ. ડીસી મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું જોઈએ? ડીસી મોટર છે જે એને બદલવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન જોઈ લઈએ. ફિલ્ડ વાઇન્ડિંગને એસી આપવો, બી છે આર્મેચર વાઇન્ડિંગને એસી આપવો, સી છે બંને વાઇન્ડિંગ કનેક્શન ઉલટા કરવા, કે ડી છે આર્મેચર અથવા ફિલ્ડ કોઈ એકના કનેક્શન ઉલટા કરવા. જે લોકોને આ ક્વેશ્ચનનો આન્સર ખ્યાલ હોય એ જલ્દી કમેન્ટ કરજો. એનો જવાબ આવશે ડી આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગના ગમે એકના કનેક્શન ઉલટા કરવાથી આપણે શું કરીએ છીએ કે ડીસી મોટરની દિશા ફેરવી શકીએ. આવા મોટરના અને આવા MCQ ઘણી વખત એક્ઝામમાં ખૂબ જ પૂછે છે અત્યારે, જેથી તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. 12મો પ્રશ્ન છે, ઇન્ડક્શન મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું પડે? ઓપ્શન જોઈ લઈએ. એ સ્ટેટરના કોઈ બે કનેક્શન ઉલટાવવા, બી રોટરના અવરોધ ઉમેરવો, સી સ્ટેટર અને રોટર બંનેના કનેક્શન ઉલટાવવા, કે ડી સ્ટેટરમાં અવરોધ ઉમેરવો. આનો જવાબ આવશે એ સ્ટેટરના કોઈ બે કનેક્શન ઉલટાવવા. 13મો પ્રશ્ન છે, બે પોલવાળી ઇન્ડક્શન મોટરને 50 હર્ટ્ઝ વોલ્ટેજ આપવાય તો ફિલ્ડની સ્પીડ કેટલી હશે? ઓપ્શન છે એ 1500, બી 1000 પૂરા, સી 3000 કે ડી 750. એનો જવાબ આવશે સી 3000. 14મો પ્રશ્ન જોઈ લઈએ. સ્ટાર કનેક્શનમાં બે લાઇન વચ્ચે 440 વોલ્ટ હોય તો બે ફેઝ વોલ્ટેજ કેટલા હશે? સ્ટાર કનેક્શન છે જે બે લાઇન વચ્ચે 440 વોલ્ટ હોય તો બે વોલ્ટેજ કેટલો હશે? બે ફેઝ વચ્ચે વોલ્ટેજ કેટલા હશે? ઓપ્શન જોઈ લઈએ. એ 400, બી 440, સી 254 કે ડી 230. આન્સર જેને ખ્યાલ હોય કમેન્ટ કરો, જેથી ખ્યાલ આવે કે કેટલા લોકોને આન્સર ખ્યાલ હતો. એનો જવાબ આવશે સી 254. 15મો પ્રશ્ન જોઈ લઈએ. 500 હર્ટ્ઝ ફ્રીક્વન્સીવાળા એસી સપ્લાયના એક સિગ્નલનો સમય ગાળો કેટલો હોય? ઓપ્શન છે 0.2 સેકન્ડ, બી 0.02 સેકન્ડ, સી 0.002 સેકન્ડ કે ડી ખાલી 2 સેકન્ડ. આનો આન્સર આવશે સી 0.002 સેકન્ડ. 16મો પ્રશ્ન જોઈ લઈએ. ઘરના વાયરિંગમાં બધા પોઈન્ટ કઈ રીતે જોડવામાં આવે છે? આ બેઝિક ક્વેશ્ચન તો બધાને આવડવું જોઈએ. ઓપ્શન છે એ સિરીઝમાં, બી સમાંતરમાં, સી ક્યારેય સમાંતર કે ડી ઉપરોક્તમાંથી કોઈ રીતે નહીં. આનો જવાબ આવશે બી સમાંતર એટલે કે પેરેલલમાં. 17મો પ્રશ્ન છે, ઘરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે કયું ઉપકરણ વપરાય છે? ઘરની અંદર પ્રોટેક્શન માટે કયું ઉપકરણ વપરાય છે શોર્ટ સર્કિટ માટે? ઓપ્શન છે એ ફ્યુઝ, બી સ્વિચ, સી સર્કિટ બ્રેકર કે ડી આઇસોલેટર. એનો જવાબ આવશે સી સર્કિટ બ્રેકર.
18મો પ્રશ્ન છે, કોઈ ઉપકરણમાં ઓવરલોડ થાય તો શું થાય? ઓપ્શન જોઈ લઈએ. એ ધ્રુજી આવે, બી તાપમાન વધે, સી અવાજ વધારે આવે કે ડી તરત જ બગડી જાય. આનો જવાબ આવશે બી તાપમાન વધે. કોઈ ઉપકરણ ઓવરલોડ થાય એટલે શું થાય છે? એટલે ગરમ થાય છે. 19મો પ્રશ્ન છે, ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર કેવો હોય છે? ઓપ્શન જોઈ લઈએ. એ 1, બી 0, સી લેગિંગ કે ડી લીડિંગ. આનો આન્સર આવશે સી લેગિંગ. ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર કેવો હોય કે લેગિંગ. પ્રશ્ન નંબર 20, 3 અવરોધ સિરીઝમાં જોડાય ત્યારે દરેક માટે શું એક સરખું હોય છે? ઓપ્શન છે, એ વોલ્ટેજ, બી વિદ્યુત પ્રવાહ, સી વોલ્ટેજ અને પ્રવાહ બંને કે ડી પાવર. આનો આન્સર આવશે બી વિદ્યુત પ્રવાહ. નવા MCQ લઈને, તો તમે નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આપણે આગળના ટોપિક પર.